મિત્રો હવે અમે નીકળી ગયા છે દૂધ ભરાવા. તો દૂધ ભરાઈ આવા દે દૂધ આવા દે જલ્દી, અમારા કૂતરા રાહ જોતા છે. અમે આગળ જતા રહ્યા, પેમેન્ટ આલવાનું ભૂલી ગયા હતા એટલે પાછા હવે જઈએ કૂતરાનું દૂધ પીવડાવવા. તો મિત્રો દૂધ ભરાઈ દીધું છે. હવે અમે કૂતરા તરફ જઈ રહ્યા છીએ. એટલે બિલાડી અને તેનું બચ્ચું બંને જોડે જ છે. આજે આમના ઘરમાં રહે. આપણે સુરધીનગરમાં આવી ગયા. આગળ તમને બિલાડી બતાવી, એ જોઈ રહેશે. 2-3 પીને ગયા. હવે અમે સંતોષી નગરમાં જઈએ છીએ. તમને આ ચોકડી હશે, દેખાતી હશે. એ હવે આપણા આ બાજુ જોડવાનું. તમને આગળ બીજું ચોકું. તો આ કૂતરી જે આમના ઘરમાં રહે છે અને પિતા નહીં આવતું. જુઓ મિત્રો દૂધ ઢોળ જ કરે. આ કૂતરો ઉપર જ રહે, પણ આજે મને નહીં લાગતું પીવો. આજે 2 જણે પીવડાવ્યું દૂધ એટલે જોઈએ હવે શું એનો વિચાર. ત્યારે બહુ બીકાણા. જો અમે હશું ત્યાં સુધી નહીં આવે. તમે જો હું તમને સાઈડમાં બતાવું. જો અમે સાઈડમાં આવ્યા, હવા આવ્યું જો તો એ બધું ચેતવણી કરીને જોએ. જો દેખા તો અમને જ દેખા કે આ લાઇટ છે નહીં. જો જતું રહ્યું પાછું ઘરમાં આવ્યા. જો તમને આગળ 2 કૂતરા ઊભા. વિશાલ અમારો કૂતર છે એક્ટિવમાં. ચાલો હું ઉતર ને વિશાલ. એ આવી રીતના ના ઉતરાય. સાચું કરાવો ભાઈ. વિશાલ જે કહીએ આપણે કહી દઈએ ભાઈ. શું કરી દીધું આને દૂધ પીવાનું. આને પણ ચાલુ કરી દીધું. વિશાલ બીજા કૂતરાને બોલાવજો અંદર. બીજું કૂતરું આ ગલીમાં રહે. આ ગલી અને આ રસ્તો આ બાજુ. તો હવે અમે રામાપીર દૂધ પીવા નીકળી ગયા છીએ મિત્રો. આ પીતું હતું અને વચ્ચે આવ્યું પેલું ભાગ પડાવવા ગયું. જો આ એવું કહેવાય. એમાં અલગ હારીએ તો એને નહીં ધરાતું. સંતોષ જ નહીં કૂતરાના. જો બાપરાના આને જવા દીધું. આવું કરાય. શું કરીએ હવે. માણસમાં આવું હોય અને કૂતરામાં આવું જ હોય. ત્યારે અમે રામાપીરના મંદિરની બહાર જે થિયેટર હતું ત્યાં દૂધ પીવાના હતા. હવે અમે રામાપીર મંદિર સોસાયટીમાં જઈ રહ્યા છીએ. જોઈ લો ગાઈસ. સોસાયટીમાં આ દૂધ પીવાના. મિત્રો અમારા ભાઈને ખૂબ જ સપોર્ટ કરો, લાઈક કરો અને તેમની ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેઓ દરરોજ રાતે કૂતરાને ખાવાનું દૂધ પીવડાવે છે અને તેમને બહુ જ મદદ કરે છે કૂતરાને. તો હવે અમે રામાપીરની પાસે નીકળી ગયા છીએ. જય રામાપીર. જય રામા. તો મને તો ચીકુ આજે મળ્યો 2 દિવસથી ક્યાંય જતો